નમસ્કાર મિત્રો, બેન્કિંગ સાથે જોબ કરતા મિત્રો માટે સારા સમાચાર છે. આરબીઆઈ દ્વારા 650 સહાયક માટેની ભરતી બહાર પાડેલી છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો. આપણે આમાં તમામ માહિતી આપશું. તો મિત્રો, જે લોકો બેંક સાથે જોડાયેલા છે તે લોકો સાથે એક સરસ આરબીઆઈ દ્વારા સહાયક માટેની ભરતી બહાર પાડેલી છે. કટ ઓફ 90% સુધી અને ભાષામાં નાપાસ થવાથી ગેરલાયક ઠરવામાં આવશે. આના માટે 8મી માર્ચ સુધી તમે અરજી કરી શકશો. 11 એપ્રિલે પ્રિલિયમની પરીક્ષા હશે. તો મિત્રો, 650 જેટલી જગ્યાઓ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા 650 સહાયક માટે ભરતીની જાહેરાત બહાર પાડેલી છે. તેમાં 8 માર્ચ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. મેન્સ 7 જૂને યોજાશે અને પ્રીમિયમ 2 મહિનાનો તફાવત રહેશે. આની અંદર 20 થી 28 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરનાર ઉમેદવારોને વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. તો જે મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તે તાત્કાલિક ફોર્મ ભરી શકે છે. મુખ્ય ઝોનના પદમાં જોઈએ તો કઈ જગ્યાએ કેટલી છે, તો કે અમદાવાદમાં 20 વેકેન્સી છે. બેંગ્લોર, ભોપાલ, ચંદીગઢ, જયપુર, મુંબઈ, દિલ્હી, પટના એમ ટોટલ મળી અને 650 જેટલી જગ્યાઓ ઉપર ભરતી છે. પ્રિલિયમ્સ પેટર્ન કેવું હશે, તેઓનું પરીક્ષા માળખું કેવું હશે તે અહીંયા આપણે કોષ્ટકમાં આપેલું છે. તેમજ મેન્સ માટે પણ અહીંયા કોષ્ટક આપેલું છે. મિત્રો, આ પ્રમાણે તમારે પરીક્ષાનું પેટર્ન હશે. સાથે સાથે મિત્રો, આની માટે પાત્રતા માટે ગ્રેજ્યુએશનમાં 50 ગુણની જરૂરિયાત રહેશે. પ્રિલિમ્સ અને મેન્સ માટે આ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એમાં અલગ અલગ કોડિયાઓ અને બેઠક વ્યવસ્થા, પેસેજ આધારિત સિલોજીસ અને અસમાનતા, કોડિંગ ડીકોડિંગવાળા પ્રશ્નો વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે સાથે કોઈપણ વિષયમાં 50 ગુણ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર ઉમેદવારો આમાં અરજી કરી શકશે. મિત્રો, તો જે મિત્રો બેન્કિંગ માટે અત્યારે જોબ કરી રહ્યા છે તેમના માટે ન્યૂઝ છે અને 650 સહાયક માટેની ભરતી છે. મિત્રો, તો મિત્રો, જે લોકોને ફોર્મ ભરવા હોય એ ભરી શકે છે. વધુ માહિતી માટે કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.